ओम अखंडानंद की जय। ओम श्री सद्गुरु देव की जय। ओम श्री शंकर भगवान की जय। સાડકપુર બામણિયા ફળિયા બાળ સંસ્કાર કેન્દ્ર આપ સર્વનું પ્રેમ પુષ્પથી આવકારે છે. ભગવાન શ્રી શંકરની કૃપાથી આજે આપણે ભેગા મળ્યા છે. અહીં પધારેલ ભક્તજનોને અમારા આત્મિક જય પરમાત્મા. શ્રોતાજનો, આપણી ભારત ભૂમિમાં અનેક સંતો, સતીઓ અને મહાન ભક્તોની કથાઓ જગ પ્રચલિત છે. આપણી દયાળુ પૃથ્વી માતા આટલા પાપાચારમાં પણ સતી, સંત અને સત્યના પ્રતાપે ટકી રહી છે. સતી સ્ત્રીના સતીવ્રત ધર્મમાં કેટલી શક્તિ હોય છે તે દર્શાવતું નાટક મહાસતી અનુસયા પ્રસ્તુત કરીએ છીએ. દેવી, મારા તપ કરવાનો સમય થયો છે ને મને તૃષા લાગી છે. તમે જાઓ ને જળ લઈ આવો. જરૂર સ્વામી. અરે, ઘડામાં તો પાણી નહીં. મને ધ્યાનમાં ના રહ્યું. મારા સ્વામી તરસ્યા છે, માટે ઉતાવળે જઈ નદીએથી પાણી ભરી આવું. પ્રાણનાથ, ઘડામાં પાણી નથી. હું ઝટ પાણીએ જઈ આવું. હા દેવી, ઝટ પાછા વળજો. દેવી અનુસયા જ્યારે નર્મદા કાંઠે પાણી ભરવા જાય છે ત્યારે માતા નર્મદા અનુસયાની પરીક્ષા કરવા સુકાઈ જાય છે. તેથી અનુસયા ખૂબ જ ચિંતામાં પડે છે કે હવે શું કરવું. આશ્રમ તરફ પાછા ફરતા એક વૃદ્ધ ડોશીમાં મળે છે. તેના માથે પાણીની એક માટલી છે. તેમણે અનુસયાને રોકીને ચિંતાનું કારણ પૂછ્યું. ત્યારે સતીએ નદીમાં જળ ન હોવાની વાત સંભળાવી. ત્યારે વૃદ્ધાએ પોતાની માટલીનું પાણી આપવાની વાત કરી, પણ બદલામાં અનુસયાના 6 મહિનાનું પુણ્ય માંગ્યું. સતી અનુસયાએ તે સ્વીકાર્યું અને પુણ્ય અર્પણ કર્યું. જળ લઈ ને માતા ઝટપટ આશ્રમની વાત પકડે છે. પરંતુ આ બાજુ અત્રિ મુનિ અરે, ઘણો વિલંબ થઈ ગયો. દેવી હજુ સુધી ના આવ્યા? ભલે ત્યારે, હવે મારા ધ્યાનનો સમય થઈ ગયો. ઓ
સ્વામી, સ્વામી, હું આપના માટે જળ લાવી, લ્યો ને તરસ छिपाओ. નાથ, સ્વામી, અરે રે, મને આવતા ઘણી વાર લાગી તે નાથ ધ્યાનમાં ઉતરી ગયા. ભલે, હું એમના ઉઠવાની રાહ જોઉં. જાગશે ને જળ માંગશે. ઓમ પતિ દેવાય નમઃ. આમ થોડો સમય વીતી જાય છે, પણ અત્રિ મુનિ તપમાંથી જાગતા નથી. 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, 2 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, આમ વર્ષો પર વર્ષ નીકળી ગયા. 12 વર્ષ થઈ ગયા, પણ અત્રિ મુનિ તપમાં જ છે. સતી અનુસયા 12 વર્ષ સુધી પતિના જાગ્રત થવાની રાહ જોઈ જળ લઈને ખડે પગ ઊભા છે. આથી અનુસયાના સતીત્વનો પ્રભાવ ત્રણેય લોકમાં ફેલાય છે. તે વાત નારદ મુનિને જાણ થતાં તેઓ સતી અનુસયાના દર્શને આવે છે. વાહ વાહ માતા વાહ, 12 વર્ષ વીતી ગયા, છતાં તમે તરસ્યા પતિને જળ પાવા અહીં ખડે પગ ઊભા છે. ધન્ય છે આપને, ધન્ય છે, ધન્ય છે તમારી પતિ ભક્તિને. મહર્ષિ અત્રિ તો તપમાં લીન છે, તેથી પરમાત્માની શક્તિથી તેમના દેહનું સંચાલન ચાલે છે. પણ આપ તો જાગ્રત અવસ્થામાં પણ અનહદ પ્રભુની ચેતના શક્તિ મેળવી રહ્યા છે. વાહ, ધન્ય છે માતા, ધન્ય છે. જય હો આપનું. વત્સ નારદ, આ ઠેકાણે તારે કોઈ લીલા આદરવી જોઈએ. ઘણા સમયથી ત્રિદેવની કોઈ લીલા જોઈ નથી. માટે ચાલ, ત્રણેય લોકમાં જઈ ત્રિદેવીના કાન ભંભેરણી કરી ઘર કંકાસ કરાવીએ. નારાયણ નારાયણ. ચાલ, પ્રથમ શિવલોકમાં જઈએ.
ગરુડાસન વૃષવાહન સાથે ઓમ હર 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 મહાદેવ. હાથે ત્રિશૂળ ડમરું શોભે રૂઢમાળા ધારી ત્રિપુરારી અસુરારી ભક્તોના હિતકારી જય શિવ ઓમકારા પ્રભુ હર શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ હર ધંધે ધારા ઓમ હર 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 મહાદેવ. જય શિવ ઓમકારા પ્રભુ હર શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદાશિવ બ્રહ્મા વિષ્ણુ સદાશિવ હર ધંધે ધારા ઓમ હર 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 મહાદેવ. 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 આ શું થયું દેવી? આરતીની એક જ્વાળા મારા પગ પર પડી. આપનું ધ્યાન ભંગ થયું કૈલાસનાથ? નારાયણ નારાયણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. માતા પાર્વતી, પતિ સેવા તો એક કઠોર સાધના છે, એક તપ છે. પતિ સેવા કરતા આવી પડતી આપત્તિમાં દુઃખ ના હોય. વત્સ નારદ, પ્રણામ પ્રભુ. પ્રણામ માતા પાર્વતી. કલ્યાણ હો વત્સ. પતિ સેવાનું મહત્વ આપ કોને સમજાવી રહ્યા છો મુનિવર? ત્રિલોકનાથને સમાધિમાંથી જગાડી દીધા એને. તે શરીર દાજે તો મુખમાંથી ચિત્કાર ના નીકળે? સ્ત્રી એ તો સહનશીલતાની મૂર્તિ. સતીનું મન પતિ સેવામાં મગ્ન હોય તો તે ગમે તેવી આપણા સહન કરી શકે. એનો અર્થ એ છે કે મારી પતિ ભક્તિ હજુ કાચી છે, એમ બોલો નારદજી. શાંત થાઓ દેવી. નારદ લીલાથી તમે ક્યાં જાણશો? અવસર મળે કે લગાવી દે ચિંગારી. પણ તે દજાડવા નહીં, પણ પ્રકાશ પાથરવા ભગવંત. તો આ દેવલોકમાં એક તો બતાવો એવી સતી જેનો પતિવ્રત ધર્મ મારાથી ઊંચો હોય. દેવલોકમાં? નારાયણ નારાયણ. દેવલોકની ક્યાં વાત કરો માતા? મૃત્યુલોકમાં એક મહાન સતી છે. મહાસતી, અને તે પણ મૃત્યુલોકની ભૂમિ પર? અશક્ય. રુદ્રાણી, મૃત્યુલોકની ભૂમિ સતીઓ તથા સંતો ભક્તોના પ્રતાપે ટકી રહી છે. નહીં તો આટલા પાપાચારમાં પૃથ્વી રસાતાળ ચાલી જાય. હા પ્રભુ. માતા પાર્વતી, આજકાલ હું મૃત્યુલોકની ભૂમિ પર જ રહું છું અને ત્યાં એક મહાન પતિવ્રતા સતી સ્ત્રીના પતિ ભક્તિના પરચા જોઉં છું. શું એમની પતિ ભક્તિ, શું એમની પતિ સેવા. આહાહા. પતિ ભક્તિ, પતિ સેવા, અને તે પણ ઈશ્વર કોટીની દેવીઓ કરતા પણ ચડિયાતી. ચડે એટલે આવી મહાસતી તો ના ભૂતો ના ભવિષ્યતી. તે આટલા ગુણગાન તમે ગાઓ છો તો કોણ છે એ મહાસતી? સતી માતા અનુસયા. અનુસયા? દેવર્ષિ નારદ, અનુસયા જો ખરેખર મહાસતી હોય તો એની કસોટી અવશ્ય થવી જોઈએ. જરૂર માતાજી, જરૂર.
પણ પણ એની કસોટી કરશે કોણ? કોણ વળી શું? પ્રભુ કરશે. એ ના હોય દેવી. નારદજીની ચાલમાં તમે મને ના ભેરવો. આવા વેવલા વેળા આપણને ના પોસાય. કોકડી કામ ચીંધ્યું એમાં આટલો વળખાઈ ગયા જગતપતિ. પ્રભુ, આજ સુધી મેં આપને કોઈ કામ ચીંધ્યું નથી. તમારી અર્ધાંગના છો તે આટલું કામ ના કરશો? ઠીક છે દેવી, પણ મારે કરવાનું શું છે તે તો કહો. કોઈ વાતનો ફોડ પાડો તો સમજાય. સ્વામીનાથ, તમે ગમે તેમ કરીને અનસૂયાનો સતી ધર્મ તૂટે કાંટો ગૃહસ્થ ધર્મ તૂટે એવી કોઈ યુક્તિ કરો. ઝેરના પારખા ન હોય દેવી. સતીના સટ છોડાવવાના અભડખા જાગ્યા છે, પણ ઘરે તાણે ખબર પડશે. તમે જે વિચારો છો પરિણામ તેનાથી વિપરીત આવશે. દુઃખના દિવસો આવશે. એવું અમંગળ ના બોલો સ્વામી. બધું સારું જ થશે અને જે થશે એ જોયું જવાશે. હા, બરાબર છે માતા. પ્રભુ, માતાની ઈચ્છા પૂર્ણ કરો. તમે નથી જ માનતા તો હું જરૂર જઈશ, પણ ખરે તાણે તમને ખબર પડશે. તમે હજી એવા ને એવા રહ્યા. હવે વાત ઓછી ને કામ ઝાઝા કરો. માતા, પ્રભુએ તમારું કામ કરવા જ જોઈએ. હું હવે વૈકુંઠ લોક અને બ્રહ્મલોકમાં જઈને આ સઘળી વાત કહીશ, જેથી માતા લક્ષ્મી અને માતા બ્રાહ્મણી પણ પોતાના પતિને આ કાર્યમાં જોડે. ત્રિદેવો સાથે મળીને આ કાર્ય કરી શકે. હા નારદ, જરૂર. ઝટ જાઓ. સુપહ શીઘ્રમ. જરૂર માતા. બોલો માતા પાર્વતીનો જય, ઘોડિયા ભગવાન શંકરનો જય. નારાયણ નારાયણ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હાસ, ચાલો, અહીં તો આપણું કામ થઈ ગયું. હવે વિષ્ણુ લોકમાં જઈએ. ચાલ નારદ, અગ્રસર થા.
મકરાધિપતિ વૈકુંઠવાસી ભગવાન વિષ્ણુનો જય, કમલાસિની માતા મહાલક્ષ્મીનો જય. સુખી ભવ વત્સ. કલ્યાણમસ્તુ. પુત્ર નારદ, આજકાલ વૈકુંઠ ધામમાં તમારા ચરણ ઓછા પાડો છો, કેમ કારણ? તારા પ્રભુ ને માતાને ભૂલવા લાગ્યા કે શું? નારાયણ નારાયણ. નહીં માતા, આ શું કહો છો? શ્રી અને શ્રી હરિને તો કંઈ ભૂલાય? આજે હું તમારા દિવ્ય યુગલ મનોહર છવિના દર્શન કાજે જ આવ્યો છું. પ્રિય મુનિવર નારદ આજ ખાસ કરીને તમને જ મળવા આવ્યા છે. શિવલોકથી સીધા વૈકુંઠ લોક. કેમ નારદજી? હા, કમલનયન એવું શું બોલ્યા? હા દેવી, ભક્ત શિરોમણી નારદ તમારી આ પાદ સેવન ભક્તિને ઉચ્ચ સતી ધર્મ માનતા નથી. તે તમને સતી ધર્મનો ઉપદેશ આપવા આવ્યા છે. નારદ, આ પ્રભુ શું કહે છે? મારા પતિવ્રત ધર્મમાં કઈ ખામી જણાય છે? મારી પ્રભુ પાસેમાં કઈ ઉણપ છે? ત્યારે જ તો નારદજી તમને પતિ સેવાનો મર્મ સમજાવવા આવ્યા છે. નારાયણ નારાયણ. માતા, તમે ક્યાં પ્રભુની વાતમાં આવો છો? તમારા પતિવત ધર્મમાં કોઈ ખામી નથી, તમારા પ્રભુ પાઠ સેવામાં કોઈ ઉણપ નથી. પરંતુ શું નારદ? કાંઈ ખુલાસાવાર વાત કરો તો ખબર પડે. તો સાંભળો માતા, તમને એમ કે તમે પ્રભુ પાઠ સેવાથી ઉચ્ચ પતિવ્રત ધર્મ પાળો છો, પણ પૃથ્વીલોકમાં આ સમયે મહાસતી અનુસયાનો જય જયકાર છે. મૃત્યુલોકવાસીઓ તેને દેવી ગણી પૂજે છે. તમે સાક્ષાત મહાલક્ષ્મી છો. જગતનો વ્યવહાર તમારા થકી ચાલે છે, તો જગતમાં તમારો જય જયકાર થવો જોઈએ. તેના બદલે અનુસયાની જય જયકાર, તેની પૂજા. માતા, તમારા અધિકારની રક્ષા કરો. એક મનુષ્ય અવતાર સ્ત્રીની તુલના તમે મારી સાથે કરીને તમે મારું અપમાન કરી રહ્યા છો. ઈશ્વરી સતી આગળ એક મનુષ્ય અવતાર સતીનું શું ગજું? માતા, મેં પ્રત્યક્ષ જોયું સાંભળ્યું એ જ કહું છું. હવે તમે કાંઈ કરો, નહીં તો પૃથ્વીલોકમાં તમારો ભાવ પૂછનાર કોણ? નારદ, અનુસયા ખરેખરી મહાસતી હોય એનું પ્રમાણ શું? હું કેમ માની લઉં કે તે મહાસતી છે? પ્રમાણ માંગો છો? તો સાંભળો. સતી સાણંદલીના અપંગ પતિ કૌશિક જ્યારે માંડવ્ય ઋષિના શ્રાપથી મૃત્યુ પામ્યા, ત્યારે મૃત્યુ પામેલ કૌશિકને પાછા જીવત દાન આપનાર એ મહાન સતી બીજું કોઈ નહીં પણ અનુસયા જ હતા. તમે મારું ના માનો તો પ્રભુને પૂછો કે હું સાચું કહું કે ખોટું. પૂછો. હા દેવી, અનુસયા મહાસતી છે, એમાં લેશ માત્ર શંકા નથી. નારદજીની વાત સાચી છે, પણ નારદ, આ બધી વાતનો ઉકરડો તું અહીં કેમ ખોડે છે? તારી ખીચડી અહીં પાકવાની નથી. નારાયણ નારાયણ. જોયું માતા, પ્રભુને તમારા અધિકારની ચિંતા નથી. પ્રભુ એમ ઈચ્છતા જ નથી કે જગતમાં તમારો જય રહે. આ તો હું તમારો પુત્ર છું, તો મને તમારી ચિંતા છે. હા નારદ, તું સાચું કહે છે. પ્રભુને મારી ચિંતા નથી. દેવી, તમે નાહકના હેરાન થાઓ છો. આ નારદની વાત ક્યાં માની બેઠા? ના પ્રભુ ના, અનુસયાના વખાણ તો તમે પણ કર્યા છે, પણ એ ખરેખર મહાસતી હોય એમ હું માનતી નથી. માટે તમે કંઈક એવું કરો જેનાથી મને ખુશી થાય. પ્રિય, હું એવું શું કરું કે જેનાથી તમને ખુશી થાય? તમને મારા આનંદની ચિંતા હોય તો તમે જાઓ ને અનુસયાનો પતિવ્રત ધર્મ ભંગ કરો. સતીના માથે કલંક લગાવો, તેની પરીક્ષા કરો.
સતીને રંજાડવાનું રહેવા દો દેવી. ના પ્રભુ, તમારે પરીક્ષા લીધા વિના છૂટકો નહીં. નારદ, આખરે તે ઘર ગાલ્યું. દેવી લક્ષ્મીને હટ પકડાવી ને મને મોર ગાલ્યો. ભલે ત્યારે હું જાઉં છું. લાગે છે તમારો દી પાધરો નથી. ઘરે તાણે ખબર પડશે. એ બધું જોયું જવાશે. તમે હવે જટ જાઓ. ચાલો તો હવે નારદ લીલામાં ભાગ લઈએ. હા, પ્રભુ માની ગયા. નારાયણ નારાયણ. માતા લક્ષ્મી, માતા પાર્વતીને પણ મેં આ જ વાત કરીને આવ્યો છું. માતાએ શિવજીને અનુસયાની પરીક્ષા કરવા માટે મનાવી પણ લીધા છે. હવે હું બ્રહ્મલોકમાં જઈને આ કથા માતા બ્રાહ્મણીને કહી સંભળાવું તો માતા બ્રાહ્મણી પણ બ્રહ્માજીને અનુસયાની કસોટી કરવા માટે જરૂર મોકલશે. હા નારદ, જટ જાઓ ને તમારું કાર્ય સિદ્ધ કરો. હા, જરૂર માતા, જરૂર. સૃષ્ટિપાલક ભગવાન વિષ્ણુનો જય. માતા મહાલક્ષ્મીનો જય. પ્રણામ પ્રભુ, પ્રણામ માતા. વાહ નારદ, વાહ. તારી ચાલાકી અહીં પણ કામ કરી ગઈ. હવે બ્રહ્મલોકમાં જઈ પડીએ તો કાંઈક રંગ જામે. ચાલો સીધાઓ. સૃષ્ટિ રચયતા પરમપિતા બ્રહ્માનો જય. માતા બ્રાહ્મણીનો જય. કલ્યાણ હો વત્સ. વત્સ નારદ, ઘણા પ્રસન્ન લાગો છો. સી વાત છે? બ્રહ્મલોકમાં અકારણ આવવાનું પ્રયોજન? પુત્ર કયા લોકમાં ખોવાયેલો રહે છે? પિતાશ્રી, માતાશ્રી, આજકાલ હું પૃથ્વીલોકમાં અત્રિ મુનિના આશ્રમમાં વધારે વિચરણ કરું છું. ત્યાં મહાસતી અનુસયાના દર્શન કરીને ધન્ય ધન્ય થાવ છું. અનુસયા જેવી મહાસતી જગતમાં આજ સુધી ભાળી નથી. તેમના પતિવ્રત ધર્મ આગળ દેવી દેવતાનું પણ શું ગજવું. મને તો હવે ચિંતા થાય છે. માતા ઉમા, માતા લક્ષ્મી ને માતા આપ
તમે ત્રિદેવી કરતા પણ મોટી શક્તિ અનુસયા રૂપે જગતમાં આવી ગઈ છે. પૃથ્વી માટે અનુસયા દેવી થઈ પૂજાય છે. હવે તમારો ભાવ કોણ પૂછશે? આ શું કહી રહ્યા છો નારદ? દેવી, મુનિવર તો તમારા જેવી ભોળીને ભરમાવી જાય એવા છે, એની વાતમાં ના આવશો. સ્વામી, અનુસયા મહાન સતી ને અમે ત્રિદેવી સતી નથી. અમારી પતિ ભક્તિ અનુસયા જેવી સમર્થ નથી કે આ નારદ મારી આગળ અનુસયાના વખાણ કરતા થાકતો નથી. વગર જાણીએ કોઈની ખ્યાતિની પ્રશંસા કરવા હું અસમર્થ છું. અનુસયા જો ખરેખર મહાસતી છે એની ખાતરી શું? નારાયણ નારાયણ, માતા, તમે નહીં જાણતા હોય પણ એ દેવીના દર્શન દેવો પણ કરે છે. આપ પિતાશ્રીને પૂછો, પૂછો પૂછો. દેવી, તમે આટલી મહાશક્તિ હોવા છતાં એક પૃથ્વીલોકની નારીની ઈર્ષા થવા લાગી? આ નારદનું તમે ક્યાં સાચું માનો છો? સ્વામી, મનુષ્ય દેવ દેવીઓથી પણ મોટા હોય છે. એની ખાતરી શું? ગણના ગજ બોલશે કે મોટી સાચું છે કે ફટક્યું. સ્વામી, મેં આજ પર્યંત આપની પાસે કાંઈ નથી માંગ્યું. જો હા પાડો તો કાંઈ માંગુ? નિસંકોચ કહો દેવી. નાથ, અનુસયાને મહાસતી હોવાનો વહેમ હોય તો તેને દૂર કરો. તે કઈ રીતે? તેમના પતિવ્રત ધર્મની ખાતરી કરીને. પરીક્ષાથી જ ખબર પડશે કે કાંચન છે કે કથિર. હા, એ જ તો હું કહેવા આવ્યો છું. ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ દેવી અનુસયાની પરીક્ષા લેવા તૈયાર છે. બસ આપની રાહ જોવાઈ રહી છે પિતાશ્રી. આપ જાઓ એટલી વાર. ધર્મચરણ સતીની પરીક્ષા? ત્રિલોકમાં એવી કોઈ શક્તિ નથી કે તે સતીત્વ સામે ટકી શકે. ઠીક છે, સતી સ્ત્રીના ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરવા નારદે આ લીલા આદરી છે તો હું જરૂર જઈશ. પણ દેવી, દુઃખના સમુંદર ઉઠશે ત્યારે ખબર પડશે. વખત આવે જોયું જવાશે. આપ જાઓ સ્વામી, મોડું કરે ન પાલવે. હા પિતાશ્રી, આપ જાઓ. નારાયણ નારાયણ. પરમપિતા બ્રહ્માનો જય, માતા બ્રાહ્મણીનો જય. પ્રણામ. હાસ, બધું ગોઠવાઈ ગયું. હવે નારદ લીલાનો આનંદ ઉઠાવીએ. નારાયણ નારાયણ. દેવી, આર્યવ્રતમાં ઋષિ મુનિ મહાત્માઓની બ્રહ્મસભા થનાર છે. માટે મારે ત્યાં જવું આવશ્યક છે. તેથી આશ્રમની બધી જવાબદારી હું તમને સોંપું છું. આંગણે આવનાર અતિથિનો સત્કાર કરજો. ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી આપજો. જેવી આપની આજ્ઞા સ્વામી. આપ ચિંતા ના કરશો, હું બધું સંભાળી લઈશ. આપ નિશ્ચિંત થઈ સુખેથી સીધાઓ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
અહંકાર એ મોટામાં મોટો શત્રુ હોય છે, પછી તે મૃત્યુલોકના માનવીનો હોય કે દેવલોકના દેવદેવીઓનો. સાચું કહ્યું. તેથી જ આજે ત્રણેય મહાદેવીના હૃદયમાં ઈર્ષા ઉત્પન્ન થઈ છે અને તેથી જ બધાના અહમ ગવાય છે. નારદજીએ સતીત્વની સામે સતીઓ વચ્ચે જ સંઘર્ષ ઉત્પન્ન કર્યો છે. હા, ચાલો, ત્રણેય દેવીઓનો ભ્રમ ભાંગવાનો સમય આવી ગયો છે. અલક નિરંજન ભિક્ષામ દેહી. અલક નિરંજન ભિક્ષામ દેહી. પધારો પધારો મહાત્માઓ, અમારી ઝૂંપડીને પાવન કરો. અતિથિ દેવો, આપની સી સેવા કરું? દેવી, અમે ઘણા દિવસની તપસ્યામાંથી આવ્યા છે, તેથી ભૂખ્યા છે, માટે જટ અમને ભોજન કરાવો. જરૂર મહાત્માઓ, હું અત્યારે જ આપના માટે ભોજનનો પ્રબંધ કરું છું. થોભો દેવી, પહેલા અમારી વાત સાંભળો, પછી સત્કાર કરો. કહો મહારાજ. દેવી, અમારી એક શંકા છે કે વિધિપૂર્વક તમે અમારો સત્કાર નહીં કરશો. અતિથિ દેવો, કહો, તમને સી શંકા છે? હું આપને વચન આપું છું, હું આપની માંગ પૂરી કરીશ. દેવી, અમારો પંથ નિરાળો છે. અમે પ્રકૃતિના પૂંજારી છે. જેમ કુદરત આવરણ ઓઢ્યા વિના રહે છે, તેમ આપ વસ્ત્રવિહીન અવસ્થામાં અમને ભોજન કરાવો, તો જ અમારાથી ભોજન ગ્રહણ કરાય. તમે વચન આપી ચૂક્યા છો અને તમારાથી જો એ ના થાય તો કહી દો કે તમારું વચન જૂઠું છે. કહી દો કે તમારો ગૃહસ્થ ધર્મ જૂઠો છે. જજ જવાબ આપો દેવી. બોલો 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 દેવી, બોલો. નિર્વસ્ત્ર થઈ ભિક્ષા? તમે પ્રકૃતિના નહીં પણ વાસનાના પૂજારી લાગો છો, જે પરાઈ સ્ત્રી પર આવી અઘટિત માંગ કરો છો. કોણ છો તમે? દેવી, ભિક્ષા યાચકનો પરિચય લઈને ના અપાય. તમારે અમારી માંગણી સ્વીકાર ના હોય તો એકવાર કહી દો કે તમારું વચન જૂઠું છે. અમે તત્કાલ અહીંથી જતા રહીશું. નહીં નહીં મહારાજ, તમે ક્ષણિક થોભો. હે પ્રભુ, આ કેવું ધર્મ સંકટ! વસ્ત્રવિહીન અવસ્થા, તે પણ પરપુરુષો સામે. પ્રભુ, મારા પતિવ્રત ધર્મની રક્ષા કરો. મને આ કોઈ સાધુ લાગતા નથી કે જે આવી અઘટિત માંગ કરે. હે પ્રભુ, મન, વચન, કર્મથી જાળવેલી પવિત્રતાની તમને આણ છે. જો મેં પતિની અનન્ય સેવા ભક્તિ કરી હોય તો આવનાર સાધુઓના સત્ય સ્વરૂપની મને જાણ થાય.
સૃષ્ટિ રચ્યા હતા બ્રહ્માજી. ઓ, સૃષ્ટિપાલક વિષ્ણુ પ્રભુ. ઓ, સૃષ્ટિ સંહારક શિવજી. સાક્ષાત ત્રિદેવો મારે આંગણે મારી પરીક્ષા લેવા આવ્યા છે. તો ઠીક, હું જરૂર એમની પરીક્ષા આપીશ. શું વિચારો છો દેવી? મહાત્માઓ, તમારી તમામ ઈચ્છાઓ હું પૂર્ણ કરીશ. મન, વચન અને કર્મથી જો મેં પતિવ્રત ધર્મ પાળ્યો હોય તો સંન્યાસીના રૂપે આવેલ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 6 માસના બાળક બની જાઓ. હે ત્રિદેવો, બાળક બન્યા છો તો બાળક થઈને અહીં જ રહો ને મને તમારી માતા થવાનું સુખ પ્રદાન કરો. આજે 5 મહિનાના વાણા વાઈ ગયા. હવે પ્રભુ વગર રહેવાતું નથી. કૈલાસ ખાવા દોડે છે. સૂનું લાગે છે. હવે એક પળ
એક જૂક જેવી જાય છે. હવે આપણે શું કરીએ? મને તો કાંઈ સમજાતું નથી. હાથના કર્યા હૈયે વાગ્યા. સાચી વાત છે. આપણા સ્વામી ક્યાં હશે? કઈ દશામાં હશે? ઉપરથી દેવર્ષિ નારદ પણ દેખાતા નથી. આહાહાહા. ત્રણેય દેવીઓના એક સાથે દર્શન! વાહ, આજે હું ધન્ય થઈ ગયો. નારદજી, આટલા દિવસ તમે ક્યાં હતા? અમારા ભગવાન ક્યાં છે? ભગવાન ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. હું પણ પ્રભુને જ શોધું છું. પ્રભુ દેખાતા નથી માતા. મજાક છોડો મુનિવર. તમને ખબર હોય તો કહો, પ્રભુ ક્યાં છે? જ્યાં આપ ત્રણેય દેવીઓએ મોકલ્યા ત્યાં મજામાં છે. મજામાં? પણ આટલો સમય વહી ગયો, હજુ ત્યાં શું કરી રહ્યા છે? માતાની ગોદમાં રમી રહ્યા છે. મહાસતી અનુસયાએ ત્રણેયને બાળક બનાવી દીધા છે. હવે તો એ જ્યારે મોટા થઈને તમને પરણવા આવશે ત્યારે મળશે. હજી તમારે 20-25 વર્ષ રાહ જોવી પડશે. અને શું ખબર, એમના મા બાપ એમને બીજે પરણાવી દે તો? હા મુનિવર, બહુ થયું. હવે પ્રભુ વગર રહેવાય એમ નથી. જટ અમુને અમારા સ્વામી પાસે લઈ જાઓ. પતિ વિરહના દુઃખમાંથી અમને હવે તમે જ ઉગારો. નારદ, હવે અમે હાર્યા ને અનુસયા જીત્યા. પુત્ર, કોઈ ઉપાય બતાવો. હવે અમે શું કરીએ? ઉપાય બતાવવા કહો છો તો સાંભળો. તમે ત્રણેય માતાઓ અત્રિ આશ્રમે જઈને માતા અનુસયાની પાસે ક્ષમા માંગો અને તમારા પ્રભુને પાછા માંગો. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનુસયા પાસે ક્ષમા ને અમે? ઠીક છે, પણ નારદ, તમે પણ અમારી સાથે ચાલો. લાગે છે હજુ સંપૂર્ણ અહંકાર ઉઘડ્યો નથી. ઠીક છે, ત્યારે મારું નામ પણ નારદ છે. ભાંગે નહીં એટલા ખોખરા કરાવું. ઠીક છે માતા, ચાલો. નારાયણ નારાયણ. માતા, માતા અનુસયા, બહાર આવો. જુઓ, હું તમારા ત્રણેય દીકરા માટે 3 વહુઓ લાવ્યો છું. નારદ! માતા, ઓ માતા અનુસયા, બહાર આવો. જુઓ કોણ આવ્યું છે. દેવર્ષિ નારદ, આ તમારી સાથે કોણ છે? હે માતા, આ તમારા ત્રણેય દીકરાની 3 વહુ છે. દેવી પાર્વતી, દેવી લક્ષ્મી, દેવી બ્રાહ્મણી. અરે, તમે જોઈ શું રહ્યા છો? જાઓ જાઓ, તમારા સાસુના ચરણ સ્પર્શ કરો. જાઓ.
માતા અમને ક્ષમા કરો, માતા અમને ક્ષમા કરો. માતા, અમોને અમારા પતિ પાછા આપો. હે દેવીઓ, મારા પુત્રો હજી નાના છે, હું તમને કઈ રીતે આપી શકું? માતા, જેમ તમે પતિ સેવાથી વંચિત રહેતા નથી, તેમ અમોને પતિ વિયોગથી ઉગારો. હે માતા, અમને અમારા પતિ પાછા આપો. કૃપા કરો. દેવી, સંસારની રીત છે કે પુત્ર પરણી જાય એટલે વહુ ના થઈ જાય, માટે ત્રણે દેવીઓને એમના પતિ પાછા સોંપી દો. જેવી આજ્ઞા સ્વામી. હે દેવીઓ, જાઓ, તમારા પતિને પારણામાંથી લઈ આવો. હા, પારણામાંથી? અરે, આ ત્રણેય બાળ સ્વરૂપ એક સરખા, એક રંગ, એક રૂપ. આમાંથી સૃષ્ટિના પાલનહાર કોણ? અરે, આમાંથી સૃષ્ટિના સર્જનહાર કોણ? હા, આમાંથી સૃષ્ટિના સંહારક કોણ? મને તો કાંઈ સમજાતું નથી. આ તો બહુ મોટી આટીગુટી. ખરેખર આ તો બહુ મોટી વિટમણા. આમાં તો પોતાના સ્વામીને ઓળખવામાં બહુ મોટી ભૂલ થઈ શકે. ખરેખર જો આપણે મહાસતી હોત તો આપણે પોતપોતાના પતિદેવને બાળ સ્વરૂપમાં ઓળખી શકત. હવે આપણે શું કરીએ? આપણા સતી ધર્મની રક્ષા હવે માતા અનુસૂયા જ કરી શકે. માટે ચાલો માતાને શરણે જઈએ. માતા અમારી રક્ષા કરો, માતા અમારી રક્ષા કરો. શું થયું દેવીઓ? માતા અમારી રક્ષા કરો. માતા, અમે અમારા પતિને ઓળખી શકતા નથી. માતા, અમને હવે વધારે લજ્જિત ના કરો, નહીં તો ત્રિલોકમાં અમારી હાંસી થશે. અમારી થયેલી ભૂલ હવે અમને બરોબર દેખાય છે. માતા, અમારા પતિઓને એમના મૂળ સ્વરૂપમાં લાવી આપો. ઉઠો દેવીઓ. મન, વચન અને કર્મથી મેં પતિને જ દેવ માન્યા હોય તો હે બ્રહ્મા, હે વિષ્ણુ, હે મહેશ, મૂળ સ્વરૂપમાં પ્રગટ પ્રણામ માતાશ્રી. સ્વામી, નાથ, સ્વામી, સ્વામી, અમે તમને લેવા આવ્યા છે. ત્રિદેવો, પતિ વિરહમાં વ્યાકુળ તમારી પત્નીને સંભાળો. હા, માતાશ્રી અમારું રક્ષણ કરો. માતા, અમારું રક્ષણ કરો. માતાશ્રી, અમારું રક્ષણ કરો, અમને બચાવો. સી વાત છે પુત્ર? માતા, અમારે અહીંથી નથી જવું, અમારું રક્ષણ કરો. સ્વામી, આ તમે શું કહી રહ્યા છો? હા માતા, અમારે તમારી સાથે જ રહેવું છે.
ના સ્વામી ના, અમે તમને લેવા આવ્યા છે. માતા, અમે તમારા વગર કેમ રહી શકીએ? અમારે અહીંથી નથી જવું. નાથ, કૃપા કરી હવે સ્વધામ ચાલો. માતાશ્રી, હવે તમે જ ત્રિદેવને સમજાવો અને અમારી સાથે મોકલો. માની મમતાની હૈયાના હેઠ કઈ જીભે કે દીકરાઓ તમે જાઓ, તમને જાઓ એમ કહેતા મારું કાળજું કંપાય છે. મારા હૃદયમાં માતૃત્વની ભાવના જગાવી, માની મમતા જગાવી ને હવે પુત્રનો ત્યાગ કરવો પડશે. એમના વગર કેમ રહેવાશે? પરંતુ પતિ આજ્ઞા છે, માટે ત્રિદેવો તમે જાઓ. માતા, આટલા સમય તમારા વાત્સલ્યની છાયામાં રહ્યા છે. હવે અમને જાવું ગમતું નથી. માં, માતૃપ્રેમની વર્ષા જેવો આનંદ વૈકુંઠમાં પણ નથી. હે માતાશ્રી, આપની છત્રછાયા છોડીને જવાની અમને ઈચ્છા નથી, પરંતુ આપની આજ્ઞા છે તો જઈશું. હે માતા, અમારું વરદાન છે, આપના ઘરે અમારા ત્રણેયના અંશો પુત્ર રૂપે અવતરશે, જે દુર્વાસા, ચંદ્રરાજા અને દત્તાત્રેય તરીકે ઓળખાશે. તથાસ્તુ. બોલો બ્રહ્મા વિષ્ણુ મહેશનો, મહાસતી અનુસયાનો